એક ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા પાછળ જ ખાલી નાની એક તમને શેર કરી દઉં સ્ટોરી. તો ભાઈ સૌથી પહેલાં તો એની સ્ક્રિપ્ટ બનતી હોય છે કે ભાઈ આજે આ વિડીયો, કારણ કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય છે એ જનરલી 90 થી 120 સેકન્ડની અંદર તમે ડિલિવર કરો તો એનું રિઝલ્ટ સારું મળતું હોય છે. એટલે પહેલાં તો એની તમારે સિમ્પલેસ્ટ લેંગ્વેજમાં એની સ્ક્રિપ્ટ બનાવવાની, કે કોઈ પણ મોટો ટોપિક હોય, ગમે તેટલો કોમ્પ્લેક્સ હોય, પણ એને તમે સિમ્પલ લેંગ્વેજમાં ગુજરાતી ભાષામાં કેવી રીતે કોમ્પ્લેક્સને સિમ્પલિફાઈ કરી શકો છો કે જેથી કરીને ઓડિયન્સને પણ 90 સેકન્ડમાં એમને જે ગમતું હોય એ મળી જાય. એક રિસન્ટ એક્ઝામ્પલની વાત કરું તો હમણાં જે T20 વર્લ્ડ કપ 2026નો રમાવાનો છે, તો ફોર એક્ઝામ્પલ એની ટિકિટ્સ લાઈવ થઈ ગઈ છે, પણ હવે એની વસ્તુ ઇન્ટરનેટ પર તમે જોવા જશો તો ભાઈ અલગ અલગ જગ્યાએ પડેલી હશે, પણ એને એક જ જગ્યાએ તમારે સાંભળ્યું હોય કે ભાઈ ચલો ક્યાંથી જોવા મળવાની છે, ઇન્ડિયાની મેચોની ટિકિટો ક્યાં મળવાની છે, અમદાવાદના મોદી સ્ટેડિયમમાં જે રમાવાની છે એમાં ટિકિટોની પ્રાઇસ છે. તો આ બધી વસ્તુઓને સિમ્પ્લિફાઈ કરીને પછી એની જે સ્ક્રિપ્ટ બને તમારી 90 સેકન્ડની, એટલે એક સ્ટેપ 1 થઈ જાય છે. હવે સ્ક્રિપ્ટ તો બની ગઈ, પણ પછી તમે પ્રોફેશનલી એનો વિડીયો શૂટ કરો છો, એટલે એ ત્યાં તમારું કામ થઈ ગયું. શૂટ કર્યા પછી પણ પ્રોફેશનલી જે તમારી ટીમ હોય એ વિડીયોને એડિટ કરતી હોય છે, અને ત્યાં પણ વસ્તુ અટકતી નથી. ઇન્સ્ટાગ્રામ પર જો તમે જુઓ છો તો મારી પર્સનલી પ્રોફાઇલમાં તો હું ભાઈ સ્પેસિફિક એના થંબનેલ પણ ડિઝાઇન કરું છું ફોટોશોપમાં. એટલે જે તમે જોતા હો પ્રિવ્યૂ ફીડમાં આવતું હોય, કદાચ તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હો સર્ચ પેજમાં, તો ત્યાં પણ ફીડમાં જે સ્ક્વેર ફોર્મેટમાં તમને એનો થંબનેલ દેખાતું હોય, જે આપણે ટ્રાય કરીએ કે બને એટલું કેચી હોય, કારણ કે લોકોને સર્ચ જ્યારે તેઓ કરતા હોય ત્યારે એ ફીડમાં એટલું જ દેખાતું હોય. એટલે એમને એવું જિજ્ઞાસા અંદરથી થવી જોઈએ કે ભાઈ ચલો આમાં આપણે અંદર જઈને જોઈએ કે શું વસ્તુ. અને ઓફકોર્સ આ પત્યા પછી આપણે એને પબ્લિશ કરીએ એટલે ત્યારે પણ થોડા ટેગ્સ ને એ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય. અને ટેગ્સ કરતાં પણ વધારે તો હું એમ જ કહીશ કે ભાઈ જો કોન્ટેન્ટ તમારો સારો હશે તો ડેફિનેટલી એ વાયરલ જવાના ચાન્સીસ વધી જતા હોય. એટલે યસ, જેમ તમે વાત કરી કે ભાઈ મહેનત નહીં, તો ઓફકોર્સ એક વિડીયો બનાવવા પાછળ આટલું મારી બેકએન્ડમાં આટલી સિસ્ટમ વર્ક કરતી હોય.